સુરત શહેરના નાની વેડ વિસ્તારમાં આવેલ આચાર્ય હેમચંદ્રસુરી પ્રાથમિક શાળા ક્રમાંક 187 ખાતે લોકશાહી પદ્ધતિ મુજબ ઈવીએમ મશીન દ્વારા બાળ સંસદ 2026-27ની ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ ચૂંટણીમાં ધોરણ 4 થી 8 સુધીના વિદ્યાર્થીઓને મતદાર તરીકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની તક આપવામાં આવી હતી। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક કેતનકુમાર બાલુભાઈ સુરતી, કાંતિભાઈ છગનભાઈ પટેલ તેમજ શાળાના અન્ય શિક્ષક મિત્રોના સહયોગથી સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવી હતી। મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીનમાં નોંધાયેલા મતોની ગણતરી કરવામાં આવી હતી। કુલ 136 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર મતદાન કરી લોકશાહી પ્રક્રિયામાં ભાગ લીધો હતો। ચૂંટણીના પરિણામ મુજબ ધોરણ 8ના વિદ્યાર્થી યુવરાજ પર્વતભાઈ રાઠવા બાળ સંસદના મંત્રી તરીકે ચૂંટાયા હતા, જ્યારે ધોરણ 7ના વિદ્યાર્થી રીતેશ સુનિલભાઈ ચોરસિયા ઉપમંત્રી તરીકે ચૂંટાયા હતા। ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર અન્ય તમામ વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા અને રસને અનુરૂપ વિવિધ સમિતિઓમાં જવાબદારીઓ સોંપવામાં આવી હતી। આ તકે સ્વચ્છતા, શિસ્ત, આરોગ્ય, રમતગમત, પુસ્તકાલય, પર્યાવરણ તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી વિવિધ સમિતિઓની રચના કરી તેમની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ ક્ષમતા, જવાબદારીની ભાવના તથા સહભાગિતાના ગુણોના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। અંતે શાળા પરિવાર દ્વારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, બુલેટિન 26 ગુજરાત ન્યૂઝ, સુરત।